નમસ્કાર, બપોરના 2 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. દેશ માટે ગૌરવની સૌથી ઐતિહાસિક ક્ષણ જ્યારે વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી બની ગયું છે ભારત. જાપાનને પણ હવે આપણે પાછળ છોડી દીધું છે અને ભારત હવે વિશ્વભરમાં ચોથા ક્રમે આવ્યું છે. 4.187 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બન્યું ભારત. હવે ભારતથી માત્ર યુએસ, ચીન અને જર્મની આગળ છે અને હવેનું લક્ષ્ય 3 વર્ષમાં જ જર્મનીને પાછળ છોડવાનું છે. નીતિ આયોગના સીઈઓ સુબ્રમણ્યમે આ સત્તાવાર જાહેરાત કરી છે. We are the 4th largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. So it's only the United States, China and Germany which are larger. And if we stick to what is being planned, what is being thought through, it's a matter of another 2.5 to 3 years, we would become the 3rd largest economy. And in this, the reason for the Prime Minister giving this call is this is a long haul and we have to do it for about 25 years. ભારત માટે બહુ જ ગૌરવપૂર્ણ બાબત કહી શકાય કે વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી બની ગયું છે ભારત. જીડીપી રેન્કિંગમાં ભારત હવે ચોથા ક્રમે છે. સૌથી પહેલા આવે છે યુનાઇટેડ સ્ટેટ્સ, પછી છે ચાઇના, પછી જર્મની અને પછી ચોથા ક્રમે ઇન્ડિયા છે. આપણે જાપાનને પણ માત આપી દીધી છે અને ચોથા ક્રમે આપણે આવી ગયા છે. જ્યારે દુનિયાની ટોપ 5 ઇકોનોમીની વાત કરવામાં આવે તો અમેરિકાની ઇકોનોમી પહેલા નંબર ઉપર છે, જેની જીડીપી છે $30.51 ટ્રિલિયન. ચીનની વાત કરવામાં આવે તો $19.23 ટ્રિલિયન ની ઇકોનોમી છે. જર્મનીની $4.74 ટ્રિલિયન ની ઇકોનોમી છે. ભારતની ઇકોનોમી $4.187 ટ્રિલિયન ની છે અને જાપાનની ઇકોનોમી $4.186 ટ્રિલિયન થઈ ચૂકી છે.